વહાલા દર્શક મિત્રો, ઈશ્વર દરેકને તક આપે છે કે તેઓ પોતાના પાપથી ફરે અને ઈશ્વરને આધીન થાય. બાળક સમુએલ ઈશ્વરના અવાજને સાંભળીને તેને આધીન થયો અને ઈશ્વરે તેને એક પ્રબોધક બનવાનું માન આપ્યું. શું તમે ઈશ્વરના અવાજને આધીન થવા અને ઈશ્વરના માટે ઉપયોગી બનવા તૈયાર છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. સ્તવન કાર્યક્રમ એવી વ્યક્તિઓ માટે છે જેઓ ઈશ્વર સાથે પોતાનો સંબંધ બાંધવા ઈચ્છે છે, કારણ કે આ કાર્યક્રમમાં આપણે ઈશ્વરના પવિત્ર વચન બાઇબલનો ક્રમબદ્ધ અભ્યાસ કરી રહ્યા છીએ. ઈશ્વરને ઊંડાણથી સમજવાને માટે તેમજ આપણા જીવનમાં તેમની ઈચ્છા કે યોજના જાણવા માટે દૈનિક બાઇબલ અભ્યાસ આવશ્યક છે. બાઇબલ ઈશ્વરનું મન અને હૃદય છે અને જેટલી વધારે વખત આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલને વાંચીશું તેટલી વધારે વખત આપણી પાસે ઈશ્વરનું હૃદય અને મન હશે. કેટલું અદ્ભુત મિત્રો! બાઇબલ વિશ્વાસીઓને માટે ઈશ્વરના વચનોથી ભરેલું પુસ્તક છે, પરંતુ જો આપણે તેમના વચનોમાં રહેતા નથી તો ઈશ્વરથી દૂર જતા રહીએ છીએ. ઈશ્વર તમારી સાથે બાઇબલના માધ્યમથી વાત કરવા ચાહે છે. આપણે દરરોજ જે પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ તેમાં ઈશ્વર આપણી સાથે રહેવા ઈચ્છે છે. આજના અભ્યાસ દ્વારા આપણે જોઈશું કે જો આપણે ઈશ્વર દ્વારા કરવામાં આવેલા ઉપકારોનો આદર કરતા નથી તો જે અવસર કે સમય આજે આપણને તેમજ આપણી પેઢીને પ્રાપ્ત થયો છે તે આપણા જીવનમાંથી ચાલ્યો જાય છે. આ પ્રમાણે આપણા જીવનના કોઈ પણ ભાગમાં બની શકે છે. માટે વહાલા મિત્રો, આવો આજના અભ્યાસમાં આપણે ખંતથી આગળ વધીએ અને દેવના વચનનો અભ્યાસ કરીએ. આજે આપણે શમુએલના પ્રથમ પુસ્તકના 3 અને 4 અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. હવે તમે જોશો મિત્રો તો શમુએલના પહેલા પુસ્તકના 3 અધ્યાયમાં ઈશ્વર શમુએલને તેમના સેવા કાર્ય માટે આમંત્રણ આપે છે. શમુએલને ઈશ્વરે આપેલા આમંત્રણનું વૃત્તાંત બહુ જ સુંદર છે. પણ એટલું નહીં, બલકે બાઇબલમાં એ એક મોટા પરિવર્તનનો સમયગાળો બતાવે છે. કયું પરિવર્તન? ધર્મ શાસનમાંથી રાજકીય શાસન, યાજકમાંથી રાજા. ઈશ્વરે શમુએલને કુલ 4 વખત આમંત્રણ આપ્યું. પ્રથમ અને બીજું આમંત્રણ ઉદ્ધાર માટે હતું, 7મી કલમ પ્રમાણે. છેલ્લા 2 આમંત્રણો ઈશ્વરની સેવા માટે હતા, કલમ 10મી પ્રમાણે. 10મી કલમ પ્રમાણે જુઓ. એટલે શમુએલનું વૃત્તાંત એ ઇઝરાયેલી પ્રજા પરના શાસનમાં આવેલા ધરખમ ફેરફારો બતાવે છે. ન્યાયાધીશોનો સમય હવે પૂરો થયો છે અને ઈશ્વર હવે યાજકોની મારફતે કામ કરવાના નથી. ઈશ્વર હવે એક યાજક પ્રબોધકને ઊભો કરે છે. હવે શમુએલ ઈશ્વરવતી કાર્ય કરશે, પરંતુ એનું પદસ્થાન એક પ્રબોધક તરીકેનું હશે. શાઉલ અને દાઉદ નામના બંને રાજાઓ પર અભિષેકનું તેલ શમુએલ રેડશે. ઈશ્વર ક્યારેય કોઈ રાજા સાથે મિત્ર હવે સીધી વાત કરશે નહીં.
માત્ર પ્રબોધકની મારફતે જ વાત કરશે. તમે હવે મિત્ર મારી સાથે સાથે સમુએલના પહેલા પુસ્તકના 3 અધ્યાયની પહેલી કલમ જુઓ. અહીં લખવામાં આવ્યું છે, બાળક સમુએલ એલીની હજુરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. તે સમયમાં યહોવાની વાણી દુર્લભ હતી, પ્રગટ સંદર્શન થતા નહોતા. અહીં બાળક શબ્દ તરફ મિત્ર હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. સમુએલ સાવ છેક જ નાનો બાળક નહોતો. યોસેફસ નામનો ઇતિહાસકાર કહે છે કે તે 12 વર્ષનો કિશોર હતો. એ કિશોરાવસ્થામાં હતો. સમુએલ કિશોર હતો અને એલી યાજકની હજુરમાં ઈશ્વરની એ સેવા કરતો હતો. તમે વિચાર કરો, 4 વર્ષનો નાનો બાળક મુલાકાત મંડપમાં દોડાદોડ કરીને ઈશ્વરની સેવા કરી શકે ખરો? ના કરી શકે. હવે આ પ્રથમ કલમ આપણને જણાવે છે કે એ સમયોમાં ઈશ્વરની વાણી દુર્લભ હતી. અર્થાત ઈશ્વરની વાણી ભાગ્યે જ પ્રાપ્ત થતી હતી. ઈશ્વર આ ચોક્કસ સમયે પોતાને પ્રગટ કરતા નહોતા. ઈશ્વર સમુએલને તેમના પ્રબોધક બનવા માટેનું આમંત્રણ આપીને કાર્ય કરવાનો આરંભ કરે છે. ઈશ્વર ન્યાયાધીશ અને યાજકનો ઉપયોગ કરવામાંથી પ્રબોધકનો ઉપયોગ કરવા તરફ વળે છે. પ્રબોધક રાજા માટે અને રાજા વતી વક્તા બને છે. બીજી અને ત્રીજી કલમ તમે જુઓ તો લખ્યું છે, એ અરસામાં એમ બન્યું કે એલી પોતાની જગ્યાએ સૂતો હતો. હવે તેની આંખો ઝાંખી થવા લાગવાથી તેને સૂઝતું નહોતું અને દેવનો દીવો હજી ઓલવાયો નહોતો ને યહોવાના મંદિરમાં દેવના કોષની પાસે સમુએલ સૂતેલો હતો. મુલાકાત મંડપમાંના દીવાની સંભાળ રાખવાની ફરજિયાત યાજકોની હતી મિત્ર. યાજકોએ દીવામાં તેલ પૂરવું પડતું અને તેને સળગતો રાખવો પડતો. એલી યાજક તો હવે વૃદ્ધ થઈ ગયો છે અને એની દ્રષ્ટિ ઝાંખી પડી ગઈ છે. દીવો હવે ઓલવાની તૈયારીમાં હતો. 4 અને 5મી કલમમાં લખ્યું છે, તમે જુઓ, યહોવાએ સમુએલને હાંક મારી એટલે તેણે ઉત્તર આપ્યો કે હું આ રહ્યો. તેણે એલીની પાસે દોડી જઈને કહ્યું કે હું આ રહ્યો, કેમ કે તે મને બોલાવ્યો. તેણે કહ્યું, મેં બોલાવ્યો નથી, પાછો સૂઈ જા. એટલે તે જઈને સૂઈ ગયો. એલી યાજકને એવું લાગ્યું કે સમુએલને કદાચ સ્વપ્ન આવ્યું હશે અને તેથી તેને પાછા જઈને સૂઈ જવાનું એ કહે છે. 6ઠ્ઠી કલમ જુઓ. યહોવાએ બીજી વાર હાંક મારી કે સમુએલ. ત્યારે સમુએલ ઉઠીને એલીની પાસે ગયો અને કે હું આ રહ્યો, કેમ કે તે મને બોલાવ્યો. તેણે ઉત્તર આપ્યો, મેં બોલાવ્યો નથી મારા દીકરા, પાછો સૂઈ જા. અહીં મિત્ર આપણે એ નોંધ લેવી જરૂરી છે કે ઈશ્વરે સમુએલને આપેલા પ્રથમ 2 આમંત્રણો ઉદ્ધાર માટેના આમંત્રણો હતા. 7મી કલમ જુઓ. હવે સમુએલને હજી સુધી યહોવાની ઓળખ થઈ ન હતી ને યહોવાનું વચન હજી સુધી તેને પ્રગટ કરાયું ન હતું. સમુએલ હજી ઈશ્વરની ઓળખાણ પામ્યો નથી. ઈશ્વર તેને ઉદ્ધાર માટે આમંત્રણ આપી રહ્યા હતા. હવે વ્યક્તિને કઈ ઉંમરે જવાબદાર ગણવામાં આવે છે? એ જે હોય તે. પણ સમુએલ એ ઉંમરે પહોંચી ગયો છે અને ઈશ્વર હવે તેને જવાબદાર ગણવાના છે. બાઇબલમાંના જૂના કરારના વિભાગમાં ગણનાના પુસ્તકમાં મિત્ર આપણે જોયું હતું કે 20 વર્ષની ઉંમરે પહોંચ્યા વગરનો કોઈ યુવાન યુદ્ધમાં જઈ શકતો નહીં. ગણનાનું પુસ્તક 26મો અધ્યાય 2જી કલમ તમે જોજો. લેવીઓ 25 વર્ષના ના થાય ત્યાં સુધી તેઓ પોતાના સેવા કાર્યનો આરંભ કરતા નહોતા. યાજકો પોતાના સેવા કાર્યનો આરંભ 30 વર્ષે કરતા હતા. હવે જ્યારે ઇઝરાયેલી લોકો ઈશ્વર પરના તેમના અવિશ્વાસને કારણે પાછા ફરીને અરણ્યમાં ભટકવા લાગ્યા, ત્યારે 20 વર્ષથી નીચેના લોકોને જ ઈશ્વરે જીવતા રહેવા દીધા અને વચનના દેશમાં પ્રવેશવા દીધા. એટલે સમુએલ વિશે એટલું તો ચોક્કસ છે કે તે પાપા પગલી પાડતો કોઈ નાનો બાળક નહોતો. શું જવાબદાર ઠરવાની ઉંમર 20 વર્ષની છે? મને ખબર નથી, પરંતુ કદાચ એટલી જ હશે. હવે એક પ્રશ્ન એવો થાય છે કે શું ઈશ્વરે સમુએલને 5મી વખત, 6ઠ્ઠી વખત, 7મી વખત કે 50મી વખત બોલાવ્યો હોત? હું મિત્ર મારા પૂરા હૃદયથી માનું છું કે ઉદ્ધાર પામવાનો સમય હોય છે. કાઈન, બલામ, સામસુન, કોરા અને રાહાબ જેવા માણસોના જીવનોમાં એક દિવસ આવ્યો મિત્ર. બાઇબલમાં આ બધા પાત્રો આપવામાં આવ્યા છે. એમના જીવનોમાં એક દિવસ એવો આવ્યો કે જ્યારે તેમણે ઈશ્વર સામે પીઠ ફેરવી દીધી, પોતાની પીઠ ફેરવી દીધી. પ્રેષિત પાઉલને ફેલિક્સ નામના રોમન હાકેમ સામે ઊભો કરવામાં આવ્યો હતો. આપણે પ્રેષિતોના કાર્યનો અભ્યાસ કરતા હતા ત્યારે એ જોઈ ગયા હતા
અને એમ છતાં હું ફરીથી તમને એ બાબત બતાવું. પ્રેષિતોના કાર્ય 24મો અધ્યાય તમે જુઓ, 24 અને 25 કલમો, તો લખ્યું છે કે થોડા દિવસો પછી ફેલિક્સ તેની યહૂદી પત્ની દ્રુસિલા સાથે આવ્યો. તેણે પાઉલને બોલાવડાવ્યો અને તેની પાસેથી ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરવા અંગે સાંભળ્યું. 25મી કલમ. પણ પાઉલે ભલાઈ સંયમ આવનાર ન્યાયદિન અંગે ચર્ચા શરૂ કરી એટલે ફેલિક્સ ગભરાયો અને કહ્યું, તું હવે જા, મને તક મળે હું તને ફરી બોલાવીશ. એ પછી તમે જુઓ, અગ્રિપા રાજાએ પણ પ્રેષિત પાઉલને એ જ પ્રમાણે કહ્યું. 26મો અધ્યાય 28મી કલમ. અગ્રિપા રાજાએ પાઉલને કહ્યું, આટલા ટૂંકા ગાળામાં તું મને ખ્રિસ્તી બનાવી દેવા માંગે છે? પ્રભુ ઈસુએ એક ચોરનો ઉદ્ધાર કર્યો જેથી માનવી નિરાશ થાય નહીં, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે માત્ર એક જ ચોરનો ઉદ્ધાર કર્યો જેથી માનવી ધારણાઓ ના કરે. લૂક અનુસાર શુભ સંદેશના 23મા અધ્યાયની 39 થી 43 કલમો તમે જુઓ તો લખ્યું છે કે ક્રૂસે લટકાવેલા ગુનેગારોમાંના એકે ઈસુ ખ્રિસ્તનું અપમાન કર્યું. શું તું મસીહ નથી? તો પોતાને તથા અમને પણ બચાવ ને. પણ બીજાએ તેને ધમકાવીને કહ્યું, તું ઈશ્વરથી પણ ડરતો નથી? આપણે બધા એક જ પ્રકારની સજા ભોગવી રહ્યા છીએ, છતાં આપણી સજા તો વ્યાજબી છે, કારણ આપણે જે કર્યું તેનું ઘટતું ફળ ભોગવીએ છીએ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો કંઈ જ ખોટું કર્યું નથી. અને તેણે ઈસુને કહ્યું કે પ્રભુ ઈસુ, તમે રાજા તરીકે આવો ત્યારે મને યાદ કરજો. પ્રભુ ઈસુએ તેને કહ્યું, હું તને સાચે જ કહું છું, તું આજે મારી સાથે પારાદઈસમાં હોઈશ. આગળ મિત્ર તમે જુઓ તો સમુએલના પ્રથમ પુસ્તકના 3 અધ્યાયની 8 થી 10 કલમો તો એમાં લખ્યું છે, અને યહોવાએ ત્રીજી વેળા સમુએલને હાંક મારી એટલે તે ઉઠીને એલીની પાસે ગયો ને કહ્યું, હું આ રહ્યો, કેમ કે તે મને બોલાવ્યો. એલીએ કહ્યું કે યહોવાએ છોકરાને હાંક મારી છે. માટે એલીએ સમુએલને કહ્યું કે જઈને સૂઈ જા, અને એમ થાય કે જો તે તને બોલાવે તો તું કહેજે કે હે યહોવા બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. તેથી સમુએલ જઈને પોતાને ઠેકાણે સૂઈ ગયો. હવે 10મી કલમ જુઓ. પછી યહોવા આવીને ઊભો રહ્યો ને પહેલાની પેઠે શમુએલ શમુએલ કહીને હાંક મારી. ત્યારે શમુએલે ઉત્તર આપ્યો કે બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. આ કલમોમાં ઈશ્વરે તેમની સેવા માટે શમુએલને આપેલા 3જા અને 4થા આમંત્રણનો સમાવેશ થયેલો છે. મિત્ર 11મી અને 12મી કલમોમાં લખ્યું છે, ત્યારે યહોવાએ સમુએલને કહ્યું કે જો ઇઝરાયેલમાં હું એક એવું કાર્ય કરનાર છું કે તે વિશે જે કોઈ સાંભળશે તેના બંને કાન ઝણઝણશે. તે દિવસે એલીની વિરુદ્ધ તેના કુટુંબમાંથી જે મેં કહ્યું તે સર્વ આરંભથી તે અંત સુધી હું પૂરું કરીશ. મિત્ર, ઈશ્વર જ્યારે કશુંક કહે છે ત્યારે તે પ્રમાણે થઈ ગયા પ્રમાણે જ હોય છે. બાઇબલમાંના જૂના કરારમાં આપણને પ્રબોધકીય કાળ અર્થાત ભવિષ્ય કથનનો કાળ જોવા મળે છે. મિત્ર, એ ભૂતકાળ છે, એમ છતાં ભવિષ્યકાળ દર્શાવે છે. આનો અર્થ એ થાય છે કે ઈશ્વર અમુક વાતો એ રીતે કરે છે જે હજી બની નથી, અને એમ છતાં જાણે કે એ ક્યારની એ બની ગઈ ના હોય એ રીતે વાત કરે છે. ઈશ્વર કહે છે કે આ પ્રમાણે થશે એટલે એ પ્રમાણે થયા વગર રહે જ નહીં. મિત્ર, એવું થાય જ. ઈશ્વર આ કલમોમાં શમુએલ સાથે વાત કરે છે અને તેને કહે છે કે તે એલી યાજકના કુટુંબ વિરુદ્ધ પગલાં ભરશે. હવે આ શમુએલ નામનો છોકરો અંત સુધી એલી યાજકને વફાદાર રહે છે. તે એલી યાજક પાસે ગયો અને ઈશ્વરે તેને જે કહ્યું એ બધું જ એણે તેને કહ્યું. તમે જુઓ મિત્ર, શમુએલ એલી યાજકનો બહિષ્કાર નથી કરતો કે તેને નગણ્ય ગણતો નથી. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ,
તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઉપકારો તારા અનેક ઘણા, ઉપકારો તારા અનેક ઘણા, માનું હું તારો આભાર, માનું હું તારો આભાર. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. સંકટમાં પોકારું તુજને, સંકટમાં પોકારું તુજને, સાદ મારો તું છે સુણનાર, સાદ મારો તું છે સુણનારો. મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. તારણનો માર્ગ છે તું, તારણનો માર્ગ છે તું, અનંત કાળનું જીવન તું, અનંત કાળનું જીવન તું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું, તારી સ્તુતિ કરું છું, તારી સ્તુતિ કરું છું. 21મી કલમ. શિલોમાં યહોવાએ ફરીથી દર્શન દીધું, કેમ કે યહોવાના વચન દ્વારા યહોવા શિલોમાં સમુએલને પોતાનું દર્શન દેતો હતો. ઈશ્વરે કઈ રીતે પોતાને પ્રગટ કર્યા? પોતાના વચન દ્વારા. ઈશ્વરે આજે પણ મિત્ર પોતાને તેમના વચનો દ્વારા પ્રગટ કર્યા છે અને કરે છે. ઈશ્વર બાઇબલમાંના તેમના પવિત્ર વચનોને તેમના આત્મા દ્વારા પ્રકાશિત કરે છે. એટલે તમે અને હું મિત્ર ઈશ્વરને એ રીતે જાણી શકીએ છીએ. અને ઈશ્વરને જાણવા એ તો અનંત જીવન છે. ઈશ્વરને જાણવા એ અનંત જીવન છે. યોહાન અનુસાર શુભ સંદેશ છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 17મા અધ્યાયની 3જી કલમમાં લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે આ પ્રમાણે કે સાર્વકાલિક જીવન તો આ જ છે, અનંત જીવન તો આ જ છે. માણસો તમને એકલા સાચા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત જેમને તમે મોકલ્યા છે તેમને ઓળખે. મારું મિત્ર, આપણે હવે પહેલા સમુએલનો 4થો અધ્યાય, સમુએલના પ્રથમ પુસ્તકનો 4થો અધ્યાય જોઈએ. 4થા અધ્યાયમાં મિત્ર એલી યાચક અને તેના પુત્રના હકમાં ઈશ્વરનો ન્યાય ચુકાદો પૂરો થાય છે. ઇઝરાયેલી લોકો સમુએલને પૂછ્યા વગર ફલિસ્તી લોકો સામે યુદ્ધમાં ગયા અને યુદ્ધમાં તેઓની હાર થઈ. એ પછી એ લોકો કરારકોશને યુદ્ધમાં લઈ ગયા, એવું વિચારીને કે કરારકોશની હાજરીથી યુદ્ધમાં એમને વિજય મળશે. આ હકીકત ઇઝરાયેલી લોકોના એક પદાર્થ પાઠ માટે જે અંધશ્રદ્ધા હતી એ બતાવે છે. કરારકોશ એક પદાર્થ, એમાં એ લોકોને અંધશ્રદ્ધા હતી. કરારકોશ દુશ્મનોના હાથમાં જઈ પડ્યો. આખરે એલીના 2 દીકરાઓની કતલ થઈ અને આ સમાચાર જાણીને એલી મૃત્યુ પામે છે. 4થો અધ્યાય જોઈએ, 1-3 કલમો. અને શમુએલનું વચન સર્વ ઇઝરાયેલ પાસે આવતું હતું. હવે ઇઝરાયેલ ફલિસ્તીઓની સામે યુદ્ધ કરવાને ગયા અને એબેન એઝેર પાસે તેઓએ છાવણી નાખી અને ફલિસ્તીઓએ અફેકમાં છાવણી નાખી. ફલિસ્તીઓએ ઇઝરાયેલની સામે વ્યૂહ રચ્યો. લડાઈ જામી ત્યારે ફલિસ્તીઓને હાથે ઇઝરાયેલે હાર ખાધી અને રણક્ષેત્રમાં તેઓએ ઇઝરાયેલીઓના સૈન્યના આશરે 4000 માણસ માર્યા. અને લોક છાવણીમાં પાછા આવ્યા ત્યારે ઇઝરાયેલના વડીલોએ કહ્યું, આજે યહોવાએ ફલિસ્તીઓને હાથે આપણને કેમ માર ખવડાવ્યો છે? શિલોમાંથી યહોવાના કરારનો કોષ આપણે પોતાની પાસે લાવીએ કે તે આપણી મધ્ય આવીને આપણા શત્રુઓના હાથમાંથી આપણને બચાવે. હવે આ કલમો આપણને બતાવે છે મિત્ર કે ઇઝરાયેલી લોકો અંધશ્રદ્ધામાં કેટલા ઊંડે સુધી ખૂપી ગયા હતા અને ઈશ્વરથી કેટલા દૂર થઈ ગયા હતા. એ બતાવે છે કે એ લોકો કેટલા સ્વનિર્ભર અને સ્વાર્થી બની ગયા હતા.
ઈશ્વરનું માર્ગદર્શન મેળવવાના વિચારના સદંતર અભાવ સાથે એ લોકો એ યુદ્ધમાં જવાનો નિર્ણય કર્યો અને પરિણામ શું આવ્યું? એમનો પરાજય થયો. 4 અને 5મી કલમ જુઓ. ત્યારે લોકોએ શિલોમાં માણસ મોકલ્યા અને ત્યાંથી તેઓ સૈન્યનો યહોવા જે કરુબીમની વચ્ચે બિરાજમાન છે તેના કરારનો કોષ લાવ્યા અને એલીના 2 દીકરા હોફની તથા ફિનિયાસ દેવના કરારના કોષ સાથે ત્યાં આવ્યા હતા. જ્યારે યહોવાના કરારનો કોષ છાવણીમાં આવ્યો ત્યારે સર્વ ઇઝરાયેલીઓએ એવો મોટો હોકારો કર્યો કે પૃથ્વીમાંથી પડઘા પડ્યા. ઇઝરાયેલી લોકો યુદ્ધમાં જાય છે અને એ લોકો સિલોમાંથી ઈશ્વરનો કરાર કોષ મંગાવે છે. હવે જ્યારે કરાર કોષને છાવણીમાં લાવવામાં આવે છે ત્યારે ઇઝરાયેલી લોકો એવું વિચારે છે કે પોતે થોડાક આત્મિક બન્યા છે પોતે. પરંતુ આ મૂર્તિ પૂજા સિવાય બીજું કશું નથી મિત્ર. એ લોકો તો એક પેટીનું ભજન કરે છે, ઈશ્વરનું નહીં. 6 થી 8 કલમોમાં લખ્યું છે, જ્યારે ફલિસ્તીઓએ હોકારાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓએ કહ્યું કે હિબ્રીઓની છાવણીઓમાં આવો મોટો હોકારો કેમ થાય છે? અને તેઓ સમજ્યા કે યહોવાનો કોષ છાવણીમાં આવ્યો છે. આથી ફલિસ્તીઓ ભયભીત થયા કેમ કે તેઓએ કહ્યું કે દેવ છાવણીમાં આવ્યો છે. વળી તેઓએ કહ્યું, આપણને અફસોસ, કેમ કે આજ સુધી આવું કદી બન્યું નથી. આપણને અફસોસ. આ પરાક્રમી દેવોના હાથમાંથી આપણને કોણ છોડાવશે? જે દેવોએ મિસરીઓને રાનમાં સર્વ પ્રકારના મારાઓથી માર્યા હતા તે જ એ છે. ફલિસ્તી લોકો જાણી ગયા કે ઇઝરાયેલી લોકોની છાવણીમાં કરાર કોષ લાવવામાં આવ્યો છે. એ લોકો ગભરાઈ ગયા છે, કારણ કે એ લોકો કહે છે કે ઈશ્વર છાવણીમાં આવ્યા છે. ફલિસ્તી લોકોની દ્રષ્ટિમાં કરાર કોષ એક મૂર્તિ છે. હવે ફલિસ્તી લોકો અને ઇઝરાયેલી લોકો યુદ્ધ કરે છે અને ઇઝરાયેલી લોકોનો યુદ્ધમાં પરાજય થાય છે. અસંખ્ય ઇઝરાયેલી લોકોની કતલ થાય છે. ઈશ્વરનો કરાર કોષ ફલિસ્તી લોકો આંચકી જાય છે અને એલી યાજકના દીકરાઓ હોફની અને ફિનહાસની કતલ થાય છે. આગળ 12મી અને 13મી કલમ જુઓ. શમુએલનું પહેલું પુસ્તક 4થો અધ્યાય. 12મી અને 13મી કલમ જુઓ તો લખ્યું છે, અને બિન્યામીનનો એક પુરુષ સૈન્યમાંથી નાઠો ને તેના વસ્ત્ર ફાટી ગયેલા તથા તેના માથામાં ધૂળ ભરાયેલી એવી સ્થિતિમાં તે જ દિવસે શિલો આવી પહોંચ્યો. તે આવ્યો ત્યારે જુઓ, એલી રસ્તાની બાજુએ પોતાના આસન પર બેસીને વાટ જોતો હતો, કેમ કે દેવના કોષ વિશે તેનું હૃદય થર થરતું હતું. જ્યારે તે માણસે નગરમાં આવીને ખબર કહી ત્યારે આખું નગર પોક મૂકીને રડ્યું. વૃદ્ધ એલી યાજક ઘણી બધી ભૂલો કરવા છતાં પણ ઈશ્વરનો પ્રમુખ યાજક હતો અને ઈશ્વરને લગતી બાબતો માટે તેને ખરેખરી કાળજી હતી. 14 થી 16 કલમોમાં લખ્યું છે, એલીએ તે પોકનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે પૂછ્યું, આ ખળભળાટ તથા શોરબકોર કેમ થાય છે? અને તે માણસે ઉતાવળથી આવીને એલીને ખબર આપી. હવે એલી તો 98 વર્ષની વયનો હતો. તેની આંખો એટલી ઝાંખી પડી ગઈ હતી કે તેને સૂઝતું ન હતું. તે માણસે એલીને કહ્યું, સૈન્યમાંથી જે આવ્યો તે હું છું, ને સૈન્યમાંથી હું આજે જ દોડતો આવ્યો છું. તેણે કહ્યું, મારા દીકરા, ત્યાં શું થયું? અને સંદેશો લાવનારે ઉત્તર આપ્યો કે ઇઝરાયેલ ફલિસ્તીઓ આગળથી નાઠા છે, વળી લોકોની ભારે કતલ થઈ છે. તારા બંને દીકરા હોફની તથા ફિનહાસ પણ મરણ પામ્યા છે, ને દેવનો કોષ શત્રુઓના હાથમાં ગયો છે. જ્યારે ઇઝરાયેલી લોકોના ભારે પરાજયના સમાચાર શહેરમાં આવી પહોંચ્યા ત્યારે આખા શહેરમાં ભારે રુદનના અવાજો શરૂ થઈ ગયા. વૃદ્ધ અને અંધ એલી યાજક આનું કારણ પૂછે છે. 17 અને 18 કલમ. અને સંદેશો લાવનારે ઉત્તર આપ્યો કે ઇઝરાયેલ ફલિસ્તીઓ આગળથી નાઠા છે, વળી લોકોની ભારે કતલ થઈ છે. તારા બંને દીકરા હોફની અને ફિનહાસ પણ મરણ પામ્યા છે, અને દેવનો કોષ શત્રુઓના હાથમાં ગયો છે. અને એમ થયું કે જ્યારે તેણે દેવના કોષનું નામ દીધું ત્યારે એલી દરવાજાની બાજુ પાસેના આસન પરથી ચત્તો પાટ પડી ગયો. તેની ગરદન ભાંગી ગઈ ને તે મરણ પામ્યો, કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારે હતો. તેણે 40 વર્ષ સુધી ઇઝરાયેલીઓનો ન્યાય કર્યો હતો. એલી યાજકના 2 દીકરાઓના મૃત્યુના સમાચાર એલી યાજકને આપવામાં આવે છે. ત્યાં સુધી તો એ સ્વસ્થ રહે છે, પરંતુ જ્યારે તેને એ સમાચાર આપવામાં આવે છે કે દુશ્મનો ઈશ્વરનો કરારકોષ આંચકી ગયા છે, ત્યારે એલી યાજક નીચે પડી જઈને મૃત્યુ પામે છે. એલી યાજકના મૃત્યુથી હવે શમુએલ ઈશ્વરવતી બોલનાર તરીકે ચિત્રમાં પ્રવેશ કરે છે. ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર તમને પોતાની આંખોની કીકીની પેઠે પોતાની પવિત્ર પાંખોની છાયા તળે સંભાળી બચાવી રાખો. આમેન.
મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોયું કે 3 અધ્યાયમાં ઈશ્વર સમુએલને તેમના સેવા કાર્ય માટે આમંત્રણ આપે છે. ઈશ્વર સમુએલને કુલ 4 વખત આમંત્રણ આપે છે. પ્રથમ અને બીજા આમંત્રણ ઉદ્ધાર માટે અને છેલ્લા 2 આમંત્રણો સેવા કાર્ય માટે હતા. હવે સમુએલ ઈશ્વર વતી કાર્ય કરશે, પરંતુ તેનું પદ સ્થાન એક પ્રબોધક તરીકેનું હશે. જ્યારે ઈશ્વરે સમુએલને હાંક મારી ત્યારે સમુએલે ઉત્તર આપ્યો કે, હે યહોવા, બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. ઈશ્વરે સમુએલને બોલાવ્યો. તે પહેલાથી જ સમુએલ વિશ્વાસુપણે ઈશ્વરની સેવા કરતો હતો. શરૂઆતમાં ઈશ્વરની વાણી ન સમજવાને કારણે સમુએલ એલી યાજકની સલાહ લે છે અને તે પ્રમાણે તેમની સૂચનાઓનું પાલન કરે છે. આપણા સલાહકાર તરીકે શિક્ષકો, વડીલો, બાળકો અને સૌથી અગત્યનું પવિત્ર ગ્રંથ બાઇબલ હોઈ શકે છે. ખરું ને મિત્રો? ઈશ્વરની વાણીમાં ઈશ્વરનો સંદેશો એ હતો કે એલીના કુટુંબનો ન્યાય કરવાનો હતો, કારણ કે એલીનું કુટુંબ પસ્તાવો કરવામાં નિષ્ફળ ગયું હતું. ઈશ્વર ન્યાયાસન લાવતા પહેલા પોતાના સેવક સમુએલ દ્વારા જો તેઓ પસ્તાવો કરીને પાછા ફરે તો ઈશ્વરે લોકોને આશા આપી. ઇઝરાયેલ પ્રજા ઈશ્વરથી દૂર હોવાથી ઈશ્વરે તેમનું રક્ષણ કર્યું. ઈશ્વરની આગળ પસ્તાવો કરીને પ્રાર્થના કરવાને બદલે તેઓએ કરારકોશનો આશરો લઈને ઈશ્વર તેમનું રક્ષણ કરે તેવું દબાણ ઊભું કર્યું. વહાલા દર્શક મિત્રો, પસ્તાવો કરવા માટે એલીના દીકરાઓને સંખ્યાબંધ તકો આપી. ત્યારબાદ ઈશ્વરે તેમનો ન્યાય કર્યો. આમ ઈશ્વર ન્યાય કરવામાં ધીમા છે અને દરેક વ્યક્તિને પસ્તાવો કરવા માટે પૂરતા પ્રમાણમાં તકો આપે છે. એલી યાજક આત્મિક રીતે અંધ હોવાથી તે ઇઝરાયલની સાથે શું ઘટી રહ્યું છે તે સમજી શકતો નહોતો. સમુએલે ઈશ્વરનો અવાજ સાંભળ્યો અને તેમને પ્રત્યુત્તર આપ્યો. ઈશ્વરે તેઓને સોંપેલી સેવા છીનવી લીધી. એટલું જ નહીં, તેમનો હંમેશ માટે નાશ પણ કર્યો. તો ચાલો આપણે તેમના પસંદ કરેલા લોકો જેવું જીવન જીવીએ, જેથી આપણે આપણા જીવનમાં ઈશ્વરનું કાર્ય જોઈ શકીએ. જો આજનો કાર્યક્રમ આપને પસંદ આવ્યો છે તો ટીવી સ્ક્રીન પર આપેલ નંબર પર સંપર્ક કરશો અને આપ આપના પ્રતિભાવો અમને જણાવશો. તે સાથે આપેલ ક્વિઝમાં પણ ભાગ લેશો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે શમુએલ. આજનો પ્રશ્ન છે, ઈશ્વરે શમુએલને કેટલી વખત આમંત્રણ આપ્યું? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.